નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે તમારા પોતાના યુટ્યુબ ચેનલ જેરી એજ્યુકેશન ગુજરાતી પર. તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાઈ જાઓ આપણા શિક્ષણ પરિવાર સાથે. ચાલો હવે શરૂ કરીએ આજનો મહત્વપૂર્ણ ટોપિક પ્રશ્નોથી. 1. સંવિધાનને વફાદાર રહેવાની અને તેના આદર્શો અને સંસ્થાઓના રાષ્ટ્રધ્વજનો અને રાષ્ટ્રગીતનો આદર કરવાની જોગવાઈ ભારતના સંવિધાનની કઈ કલમમાં દર્શાવવામાં આવી છે? જવાબ 51 ક. સમજૂતી. ભારતીય બંધારણના ભાગ 4A માં મૂળભૂત ફરજો આપવામાં આવી છે, જેમાં 51A પ્રથમ ફરજ છે. 2. ભારતીય સંવિધાનના ભાગ 4માં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈ કઈ કલમથી ક્યાં સુધીની કલમમાં કરવામાં આવેલ છે? જવાબ 36 થી 51. 3. દરિયાના જળનું ઘનત્વ વધતું જાય છે તેમ તેમ? જવાબ ઊંડાણ અને ખારાશ વધે છે. સમજૂતી. જેમ જેમ આપણે દરિયામાં ઊંડે જઈએ તેમ દબાણ અને ક્ષારના પ્રમાણને કારણે ઘનત્વ વધે છે. 4. ભારતની પ્રાચીનતમ ફૂટબોલ ટુર્નામેન્ટ કઈ છે? જવાબ ડુરન્ડ કપ. સમજૂતી. ડુરન્ડ કપ ભારતની અને એશિયાની સૌથી જૂની ફૂટબોલ ટુર્નામેન્ટ છે, જેની શરૂઆત 1888માં થઈ હતી. 5. હડપ્પા સંસ્કૃતિના પ્રમુખ સ્થળ લોથલની શોધ કોણે કરી હતી? જવાબ S.R. રાવ. 6. વધારે મહેસૂલ પ્રાપ્તિ માટે કરવેરા ઉઘરાવવાના સંદર્ભમાં વિકાસના હેતુથી કયા કાળને પ્રથમ માનવામાં આવે છે? જવાબ 6ઠ્ઠી શતાબ્દી ઈસવી પૂર્વ. સમજૂતી. મહાજનપદ કાળ ઈસવી પૂર્વે 6ઠ્ઠી સદી દરમિયાન વ્યવસ્થિત કર ઉઘરાવવાની શરૂઆત થઈ હતી. 7. પ્રાથમિક શિક્ષણમાં પ્રવેશ માટે લંબાવેલી મુદત શાળાના શૈક્ષણિક વર્ષ શરૂ થયાથી કેટલા મહિના સુધીની રહેશે? જવાબ 6 મહિના. સમજૂતી. આરટીઈ એક્ટ મુજબ શૈક્ષણિક વર્ષ શરૂ થયાના 6 મહિના સુધી પ્રવેશ આપી શકાય છે. 8. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં સામાજિક અને આર્થિક રીતે પછાત વિસ્તારો માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકનો રેશિયો કેટલો નિર્ધારિત કરેલ છે? જવાબ 25:1. સમજૂતી. સામાન્ય વિસ્તારો માટે આ રેશિયો 30:1 છે, પરંતુ પછાત વિસ્તારો માટે 25:1 સૂચવવામાં આવ્યો છે. 9. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્કને કેટલા વર્ષમાં રિવાઇઝ્ડ અને અદ્યતન રાખવાની ભલામણ કરવામાં આવેલ છે? જવાબ 5 વર્ષ. 10. મારે માતૃભાષા ગુજરાતીને ઉચ્ચ સ્થાન પર નહીં મૂકું ત્યાં સુધી હું પાઘડી નહીં બાંધું, એવું કોણે કહ્યું હતું? જવાબ કવિ પ્રેમાનંદ. 11. વિશ્વ વસ્તી દિન ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ 11 જુલાઈ. 12. આગામી ઓલિમ્પિક કઈ જગ્યાએ યોજનાર છે? જવાબ ફ્રાન્સ, પેરિસ. નોંધ. આ પેપરના સમયગાળા મુજબ 2024ની ઓલિમ્પિક પેરિસમાં નિર્ધારિત હતી. 13. નવી ખાનગી માધ્યમિક શાળાની મંજૂરી કોણ આપે છે? જવાબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ. 14. મારે ટોડલે બેઠો રે મોર ગીતને કોણે વિશ્વ પ્રસિદ્ધ કર્યું? જવાબ દિવાળીબેન ભીલ. 15. ભારતનું કયું નગર સિલિકોન વેલી તરીકે જાણીતું બન્યું છે? જવાબ બેંગલુરુ. 16. હાલમાં ગુજરાતમાં વર્લ્ડ બેંકના વડા તેમજ અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરીએ નીચે પૈકી કઈ શૈક્ષણિક સંસ્થાની મુલાકાત લીધી હતી? જવાબ વિદ્યા સમીક્ષા કેન્દ્ર. 17. દૂરવર્તી શિક્ષણમાં અભ્યાસ કેવી રીતે થઈ શકે? જવાબ જ્યાં રહેતા હોય ત્યાં માધ્યમો દ્વારા તથા છપાયેલી અધ્યયન સામગ્રી દ્વારા. 18. શિક્ષણમાં સંપૂર્ણ ગુણવત્તા વ્યવસ્થાપન પુસ્તકના લેખક કોણ છે? જવાબ પ્રોફેસર મરમર મુખોપાધ્યાય. 19. કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વિદ્યાંજલિ યોજના શાના માટે છે? જવાબ શાળાની વિવિધ શૈક્ષણિક પ્રક્રિયામાં રસ ધરાવતા સમાજના વ્યક્તિઓ માટે શિક્ષણ દાન માટેની યોજના. 20. 21મી સદીના પડકારોને પહોંચી વળવા માટે ડેલોર્સ રિપોર્ટ લર્નિંગ ધ ટ્રેઝર વિધિનમાં શિક્ષણના કયા 2 સ્તંભનો ઉલ્લેખ કર્યો છે? જવાબ 3IVI. શીખતા શીખવું અને સહજીવન શીખવું. 21. કયું લક્ષણ અનૌપચારિક શિક્ષણનું છે? જવાબ બાળકમાં જીવન કૌશલ્યોનો વિકાસ કરવાનો ઉદ્દેશ્ય. 22. વર્ગ શિક્ષણ દરમિયાન આદર્શવાદી શિક્ષક નીચેના પૈકી કઈ પદ્ધતિનો ઉપયોગ નહીં કરે? જવાબ પ્રવચન. નોંધ. આદર્શવાદમાં પ્રશ્નોત્તરી અને સંવાદ પર વધુ ભાર હોય છે, જ્યારે નિરીક્ષિત અભ્યાસ કે પ્રાયોગિક પદ્ધતિઓનો ઉપયોગ ઓછો થાય છે, પરંતુ વિકલ્પો મુજબ પ્રવચન વધુ યોગ્ય છે. 23. ગાંધીજીએ આપેલી શિક્ષણની વ્યાખ્યામાં શિક્ષણનું કયું ધ્યેય પ્રગટ થાય છે?
જવાબ આધ્યાત્મિક. તેમણે શરીર, મન અને આત્માના સર્વોત્તમ અંશોના આવિષ્કારની વાત કરી છે. 24. બાળકે કોઈ પ્રૌઢની લઘુ આવૃત્તિ નથી. આ ગૃહિત અથવા ધારણા કોણે રજૂ કરી? જવાબ રૂસો. 25. શિક્ષણના 3 વાદ અને તેના સ્વીકૃત થયેલા વિદ્યાર્થીના સ્વરૂપના ખ્યાલોને યોગ્ય રીતે જોડો. 1. આદર્શવાદ, બ. આત્મિક સ્વરૂપ, 2. પ્રકૃતિવાદ, ક. શારીરિક સ્વરૂપ, 3. વ્યવહારવાદ, અસામાજિક સ્વરૂપ. જવાબ 1 બ, 2 ક, 3 અ. 26. વાસ્તવિકતા સ્વરૂપનું તાર્કિક અન્વેષણ એ તત્વજ્ઞાન છે. આ વ્યાખ્યા કોણે આપી છે? જવાબ ડૉ. રાધાકૃષ્ણન. 27. નીચેનામાંથી કઈ પ્રક્રિયા સાચી રીતે આગળ વધે છે? જવાબ તત્વજ્ઞાન, શિક્ષણ ઉદ્દેશ્યો, અભ્યાસક્રમ, પાઠ્યક્રમ. 28. વિદ્યાર્થીમાં રહેલા સદ્અંશો, સદ્વૃત્તિઓ અને સુરુચિઓ જાગૃત કરવાનું, વિકસાવવાનું અને યોગ્ય માર્ગે વાળવાનું કામ કેળવણીનું છે. આ વિચાર કોણે આપ્યો? જવાબ નાનાભાઈ ભટ્ટ. 29. શિક્ષણની કઈ વિચારધારામાં વસ્તુ કરતા વિચારને વધુ મહત્વ આપવામાં આવે છે? જવાબ આદર્શવાદ. 30. વ્યવહારવાદ અનુસાર શિક્ષણ આપવાના હેતુઓ સંદર્ભે કયો હેતુ યોગ્ય નથી? જવાબ બાળકોનો આધ્યાત્મિક વિકાસ કરવો જોઈએ, કારણ કે વ્યવહારવાદ પ્રાયોગિક અને સામાજિક વિકાસ પર ભાર મૂકે છે, આધ્યાત્મિકતા પર નહીં. 31. સમગ્ર જીવનની 11 અવસ્થાઓ પૈકી નીચે આપેલી અવસ્થાઓને ક્રમાનુસાર ગોઠવો. સાચો ક્રમ છે: ઈ. પ્રારંભિક બાલ્યાવસ્થા, એ. બાલ્યાવસ્થા, સી. પ્રારંભિક પુખ્તાવસ્થા, ડી. મધ્યવય, બી. વૃદ્ધાવસ્થા. સાચો જવાબ છે નોંધ, અહીં વિકલ્પમાં ક્રમની થોડી વિસંગતતા હોઈ શકે છે, પણ સાચો તાર્કિક ક્રમ ઉપર મુજબ છે. 32. અધ્યયન મનોવિજ્ઞાન જે મનોવિજ્ઞાનના સિદ્ધાંતોના ઉપયોગ દ્વારા અધ્યયનની પ્રક્રિયાની સુધારણા માટે સિદ્ધાંતો અને નિયમો આપે છે. 33. અહમ આદર્શની રચના એ કઈ અવસ્થા દરમિયાન વ્યક્તિત્વ વિકાસનું લક્ષણ છે? જવાબ બી. પ્રારંભિક બાલ્યાવસ્થા. 34. સિદ્ધાંતો અને તેના જનકોના સાચા જોડકા બનાવો. 1. બહુઅવયવ સિદ્ધાંત, સી. થર્સ્ટન, 2. સાંવેગિક બુદ્ધિ સિદ્ધાંત, એ. ગોલમેન, 3. બહુવિધ બુદ્ધિ સિદ્ધાંત, ડી. ગાર્ડનર, 4. ત્રિસ્તરીય બુદ્ધિ સિદ્ધાંત, બી. સ્ટર્નબર્ગ. સાચો જવાબ છે એ. 1 સી, 2 એ, 3 ડી, 4 બી. 35. શૈક્ષણિક મનોવિજ્ઞાનનું જ્ઞાન ધરાવતા શિક્ષક 1. વિદ્યાર્થીની કક્ષાને અનુરૂપ અધ્યાપનની તૈયારી કરે છે, 2. યોગ્ય ઝડપથી આગળ વધે છે, 3. શિક્ષક દ્વારા રજૂ થતું વિષયવસ્તુ વિદ્યાર્થીની ક્ષમતાને અનુરૂપ હોય છે. સાચો જવાબ છે 1, 2 અને 3 ત્રણેય સાચા છે. 36. અધ્યયનના નિયમો સંદર્ભે નીચે પૈકી કયો નિયમ લાગુ પડતો નથી? જવાબ પુનરાવર્તનનો નિયમ. અહીં મુખ્ય 3 નિયમો છે: તત્પરતા, મહાવરો અથવા અભ્યાસ અને અસરનો નિયમ. 37. કઈ અધ્યયન પદ્ધતિ દ્વારા વિદ્યાર્થીઓ કઈ રીતે શીખવું તે શીખે છે? જવાબ અન્વેષણાત્મક અધ્યયન. 38. પોતાના દોષો બીજામાં જોવાનો પ્રયત્ન કરવો. આ કઈ પ્રકારની બચાવ પ્રયુક્તિ છે? જવાબ એ. પ્રક્ષેપણ. 39. એરિક એરિક્સનના મતે વ્યક્તિત્વ પર અસર કરતા પરિબળો પૈકી નીચેનામાંથી કયું લાગુ પડતું નથી? જવાબ આનુવંશિકતા. તેમણે સામાજિક અને સાંસ્કૃતિક પરિબળો પર વધુ ભાર મૂક્યો છે. 40. નીચેના પૈકી કઈ બાબત શાસ્ત્રીય અભિસંધાન માટે લાગુ પડતી નથી? જવાબ આ અનુક્રિયામાં આર પ્રકારનું અભિસંધાન પણ કહે છે. શાસ્ત્રીય અભિસંધાન એ એસ ટાઈપ એટલે કે ઉદ્દીપક પ્રકારનું અભિસંધાન છે. 41. વ્યક્તિને કોઈ વસ્તુ, અન્ય વ્યક્તિ કે પ્રવૃત્તિ પર ધ્યાન આપવા માટે પ્રેરિત કરતી શક્તિ એટલે શું? જવાબ રસ, અભિરુચિ. 42. અધ્યયન પ્રક્રિયાની સમજ પ્રયોગો દ્વારા આપનારામાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? જવાબ સ્કિનર. નોંધ, પાઠલોવ, સ્ટ્રોંગ અને થોર્નડાઇકે પણ મહત્વના પ્રદાન આપ્યા છે, પરંતુ વિકલ્પો મુજબ સ્કિનર ઘણીવાર કારક અભિસંધાન સાથે જોડાયેલ છે. 43. ગણિતમાં નિષ્ફળ જનાર વ્યક્તિ જ્યારે ચિત્રકામમાં પ્રાવીણ્ય મેળવીને સિદ્ધિ હાંસિલ કરે તો તેને કઈ બચાવ પ્રયુક્તિ કહેવાય? જવાબ ક્ષતિપૂર્તિ. 44. મેદ પ્રધાન અને સ્નાયુ પ્રધાન એવા વ્યક્તિત્વના પ્રકારો કયા મનોવૈજ્ઞાનિકે રજૂ કર્યા છે? જવાબ એ. શેલ્ડન. 45. 1927માં 5 વિભાગમાં તૈયાર થયેલ રસશોધન નિકાના રચયિતા મનોવૈજ્ઞાનિક કોણ હતા? જવાબ સ્ટ્રોંગ. 46. ગુજરાતમાં 1960માં યાંત્રિક અભિયોગ્યતા કસોટી કોણે પ્રમાણિત કરી હતી?
જવાબ પ્રોફેસર જે.સી. પરીખ. 47. બ્લૂમ રજૂ કરેલ મૂલ્યાંકન ત્રિકોણમાં કઈ બાબતનો સમાવેશ થતો નથી? જવાબ સાહિત્ય નિર્માણ. મૂલ્યાંકન ત્રિકોણમાં શૈક્ષણિક હેતુઓ, મૂલ્યાંકન અને અધ્યયન અનુભવોનો સમાવેશ થાય છે. 48. નીચેના પૈકી કયું ક્રિયાત્મક કસોટીનું લક્ષણ છે? જવાબ જ્ઞાન, સમજ, ઉપયોજન અને કૌશલ્યનું માપન થઈ શકે છે. 49. આ સૂત્ર દ્વારા શું શોધી શકાય છે? જવાબ બહુલક. નોંધ: આ સૂત્ર મધ્યક, મધ્યસ્થ અને બહુલક વચ્ચેનો સંબંધ દર્શાવે છે. 50. આંકડાશાસ્ત્રની દૃષ્ટિએ નીચેનામાંથી કઈ માહિતી એ પ્રાથમિક માહિતી નથી? જવાબ ભારતની વસ્તી ગણતરીની માહિતી જે યુએન સ્ટેટિસ્ટિકલ એબ્સ્ટ્રેક્ટમાં પ્રકાશિત કરવામાં આવેલ હોય. 51. એક વર્ગખંડમાં નીચે મુજબની પ્રવૃત્તિઓ થતી જોવા મળે છે. સાચો જવાબ આગમન અભિગમ. ઉદાહરણો પરથી સિદ્ધાંત તારવવાની રીતને આગમન પદ્ધતિ કહેવાય છે. 52. શિક્ષણમાં દીક્ષા એટલે? સાચો જવાબ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ. 53. MOOCને નીચેનામાંથી કયા નામથી ઓળખવામાં આવે છે? સાચો જવાબ મેસિવ ઓપન ઓનલાઇન કોર્सेस. 54. બ્લૂમ ટેક્સોનોમીના મુખ્ય 3 સૂત્રોમાં નીચેનામાંથી કયા મુખ્ય ક્ષેત્રનો સમાવેશ થતો નથી? સાચો જવાબ અનુભવાત્મક, એક્સપિરિયન્શિયલ. મુખ્ય 3 છે જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક. 55. રચનાત્મક મૂલ્યાંકનના સંદર્ભમાં નીચેનામાંથી શું સાચું નથી? સાચો જવાબ રચનાત્મક મૂલ્યાંકન નિર્ધારિત પાઠ્યક્રમને ઉપયોગ કરીને ઔપચારિક રીતે કરવામાં આવે છે. રચનાત્મક મૂલ્યાંકન સતત અને અનૌપચારિક પ્રક્રિયા છે. મિત્રો, આ છે તમારું પોતાનું YouTube ચેનલ જેરી એજ્યુકેશન ગુજરાતી. જો તમને આ વિડીયોઝથી સાચે જ ફાયદો થતો હોય તો આજે એક નાની રિક્વેસ્ટ છે. YouTube પર હાઇપ નામનું નવું ફીચર આવ્યું છે જેના દ્વારા તમે તમારા ફેવરિટ એજ્યુકેશન ચેનલને વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી શકો છો. તો નીચે હાઇપ બટન પર ક્લિક કરીને થોડા પોઈન્ટ્સ જરૂર આપજો. તમારો આ એક સપોર્ટ આ વિડીયોને હજારો વિદ્યાર્થીઓ સુધી પહોંચાડશે અને મને આવી જ ક્વોલિટી કન્ટેન્ટ બનાવવા માટે મોટિવેશન આપશે.